બંને અધિકારીઓ આપણે ગઈકાલથી બોલીએ છીએ પણ એક હરફ શુદ્ધા નથી ઉચ્ચાર્યો. એ તો છોડો, ઘટના સ્થળે પણ નથી પહોંચ્યા. તેમની તો પહેલી જવાબદારી આવે. અમિતા, ગંભીર ઘટના થઈ ગઈ, તમારા આક્રોશ ઠાલવો કે સંવેદના કરવી આ જ એક નથી ખબર પડતી. કારણ કે આ અધિકારીઓ ઉપર તો ધિક્કાર છે. જે વડોદરાના કલેક્ટર છે કે તેની પહેલી જવાબદારી આવે છે, વડોદરાના કમિશનર, આ બંને અધિકારીઓની પહેલી જવાબદારીને ચાર આઈએએસ અધિકારીઓના ભરોસે રાજ્ય સરકારે વડોદરાને સોંપ્યું છે. ત્યારે આ તમામ અધિકારીઓની જવાબદારી છે. મહત્વની વાત છે કે મોરબી હત્યાકાંડ થયો હતો, ત્યારે મોરબી હત્યાકાંડ બાદ જ તમામ કલેક્ટર અને કમિશનરને સીધો આદેશ મુખ્યમંત્રી કાર્યાલયથી ગયો હતો કે તમારા વિસ્તારમાં આવી કોઈ ઘટના નથી, તમે ધ્યાન રાખજો. અમિતા, ફક્ત નાટકના 4 દિવસ 5 દિવસ અધિકારીઓ નાટક કર્યું અને ત્યારબાદ ફરીથી તમામ અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાં બેસી ગયા. ના તો કઈ થયું છે અને ના તો કઈ થવાનું છે. તેના જ એક મત અને એક સત્તાનો મત કહેવાય ને જેને, તો આ વડોદરાના કલેક્ટર અને કમિશનર બંનેને સત્તાનો મત ચડી ગયો છે. મહત્વની વાત છે કે કાલે મુખ્યમંત્રી પહોંચ્યા, હર્ષ સંઘવી પહોંચ્યા, ખબર પડી ગઈ હતી કે ઘટના ખૂબ મોટી છે, તો ત્યાં દેખાવાનો, હાજર રહેવાના નાટકો ખૂબ થયા. પણ સાહેબ, અત્યાર સુધી તમે ક્યાં હતા અને હજુ પણ તમે ક્યાં છો? તમારી થોડી ઘડી પણ નૈતિક જવાબદારી હોય ને તો તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવી પડે. તમે વિચાર તો કરો, અધિકારીઓ, તમે શરમ તો કરો કે ત્યાં સુધી રાજ્યના ગૃહમંત્રી પહોંચી જાય છે, વડોદરા સુધી રાજ્યના મુખ્યમંત્રી પહોંચી જાય છે, પરંતુ આ સાહેબોને શરમ નથી. હજુ પણ ખુલીને આવીને બોલતા નથી કે ઘટના શું હતી, કેનો વાક હતો. અરે કમિશનર સાહેબ, તમને તો બોલવાનો કોઈ અધિકાર એટલા માટે નથી કારણ કે ત્રણ પેટા કોન્ટ્રાક્ટર આની હેઠળ હતા. રાણા સાહેબ, ત્રણ કોન્ટ્રાક્ટર અને એક પણ લાઈફ જેકેટ વગર. હજુ આપણે અમિત પુરાવો આપવા જઈ રહ્યા છે કે ભલે ગઈકાલે મેયર ધાક પીછાડો કરતા હોય કે લાઈફ જેકેટ હતા, પરંતુ હજુ પણ ગુજરાત ફર્સ્ટના હાથે એક બોલતો પુરાવો લાગ્યો છે કે લાઈફ જેકેટ પણ નહોતા, લાઈફ જેકેટ પણ નથી. અને તેનો જ બોલતો પુરાવો આપણે વડોદરાના અધિકારીઓને બતાવશું, નેતાઓને પણ બતાવશું. કારણ કે નેતાઓ તમારા પર મત માંગવા જવાના છે, આ જ વડોદરાની જનતા પાસે તમારા પર મત લેવા જવાના છે. એટલે આ કોઈ ભીખમાં નથી આપતા, મતાધિકારનો પણ ઉપયોગ કરે છે. અને અધિકારીઓ, તમને જે પગાર મળે છે ને તે પણ અમારા જ પૈસાના, ટેક્સના જે પૈસા છે તેનાથી જ તમને પગાર મળે છે. ત્યારે કમિશનર સાહેબ, તમારી નૈતિક ફરજ છે કે તમે એક વડોદરાના વિસ્તારમાં જો આવી કોઈ ઘટના હોય તો તમે ત્યાં કાર્યવાહી કરો. શું તમને એસી ચેમ્બરમાં બેસવાનો પગાર મળે છે? કલેક્ટર સાહેબ, તમને પણ એસી ચેમ્બરમાં બેસવાનો પગાર મળે છે? તો કે નહીં, પરંતુ આ સાહેબોને સત્તાના મધ એટલા છે કે તેને એસી ચેમ્બરની બહાર નથી નીકળવું. અને તેના જ કારણે મોરબી હત્યાકાંડ કહો, તમે સુરત તક્ષશિલા કાંડ કહો, કેટલાક કાંડ આ લોકોને યાદ કરવા. અધિકારીઓના તમામ જગ્યાએ, સુરતમાં ગેરકાયદેસર બાંધકામ હતું, મોરબીમાં ઓવરલોડ હતું, મોરબીનો બ્રિજ ચાલુ કરવાની મંજૂરી જ કોણ આપી આજ દિવસ સુધી કોઈને ખબર નથી પડી. કદાચ પડી ગઈ હશે, ભીનું સંકેલાઈ ગયું હશે, પરંતુ બહાર જનતા સુધી વાત નથી આવી કે કેના પાપે 135 મર્યા. ગઈકાલની વાત છે, તમે શાળા સંચાલકો પાસે જાઓ તો એવો ધાક પીછોડો કરે છે કે અમે તો ના જ પડતા હતા. અરે ભાઈ, કેમ ના પડતા હતા? તમારે જઈને કેવું હતું કે ના બેસાડાય ડબલ. નથી, શિક્ષકોને બુદ્ધિ નથી એટલે કે ડબલ ના બેસાડાય ન કહેવાય. પરંતુ નહીં, હવે તમામ લોકોને ધાક પીછાડો કરવો છે. 14 માસૂમોના મોત થયા, બાળકો મરી ગયા, અને એમાં તમે તમારા ધાક પીછોડો કરો છો, એમાં તમે તમારો લૂલો બચાવ કરો છો? તો કે નહીં, આવી ઘટનાઓને જ્યાં સુધી આવા નવા નિષ્ઠુર અધિકારીઓ અમિતા રહેશે ને ત્યાં સુધી. કારણ કે આ નિષ્ઠુર અધિકારીઓને માણસના જીવની કોઈ કિંમત જ નથી. માણસ જીવે મરી જાય કઈ નહીં, બસ એને એસી ચેમ્બરમાં બેસીને પોતાની ફાઇલો ક્લિયર કરવી છે ને કરાવવી છે. માનીતા લોકોને જ એન્ટ્રી મળે છે. અમિતા, તમે ક્યારેક કલેક્ટર કે આઈએએસ ની ચેમ્બરમાં બહાર જઈને બેસો તો ખરી ખબર પડે સામાન્ય જનતાની જેમ કે લોકો પોતાની ફાઇલો લઈને 10 ધક્કા ખાઈને જાય તો એ સાહેબો નથી મળતા. એટલે જ્યાંથી મલાઈ મળવાની હોય ને એના ઘરે જઈને મળી આવે છે, બંગલે જઈને મળી આવે છે. અને તેના કારણે આ સ્થિતિ થાય છે. સાહેબ, આ શબ્દો મારે નથી બોલવા, તમે અપેક્ષા રાખી કે બીજી વાર શબ્દ ન બોલવા પડે, પણ હવે તમે પણ સુધરી જાજો. કારણ કે આજકાલની વાત નથી, સંવેદના આવે, સંવેદના છે, પરંતુ ગુસ્સો છે ને એક પત્રકારનો છે, એક ગુજરાતના દીકરાનો આ ગુસ્સો છે. કે કારણ કે પહેલી વખતની આ ઘટના ગુજરાતમાં નથી. અનેક હત્યાકાંડ ગુજરાતે જોઈ લે છે. કાંકરિયા રાઈડ પડી ને ત્યારે તમે મોટા દાવાઓ કર્યા હતા કે હવે કોઈ કાર્યવાહી નહીં થાય, હવે આ ઘટના નહીં બને. એવા ચેકિંગ કરો તમે. આજે તક્ષશિલા કાંડ પછી વડોદરામાં જે સુરતમાં 10 દિવસ જે નાટક ચાલ્યા હતા, આજે તમે સુરત જઈ આવો, એના કરતા વધારે ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે. મોરબી ઝુલતા પુલ તરફ તો કોઈ જોઈ જ નથી શકતું, કારણ કે ત્યાં આજે પણ તે ચીચિયારીઓ સંભળાય છે. 135 પરિવારના માળા તમે વિખેરી નાખ્યા હતા. અને સૌથી મોટું પાપ અધિકારીઓનું છે. આમ તો તમે રસ્તા પર નીકળશો ને હેલ્મેટ નહીં પહેર્યું, કોઈ પોલીસ મળશે ને તો સીધા જ 500 નો દંડ લઈ લેશે. અને ત્યાં તમને મને કાયદો સમજાવશે આ જ અધિકારીઓ. તમારે દસ્તાવેજ કરવું હશે ને 500 રૂપિયાનો સ્ટેમ્પ ઓછો હશે ને તો આજ કલેક્ટર સાહેબ તમારું દસ્તાવેજ નહીં કરી દે.
ને તમને કાયદો સમજાવશે. તો સાહેબ આજે અમે પણ તમને કાયદો સમજાવવા નીકળ્યા છે કે આ કાયદો તમારો પણ છે, એસઓપી નું પાલન તમારે પણ કરવાનું હોય છે સાહેબ, પણ નથી કરવું આ લોકોને પાલન. બધા જ કાયદા સામાન્ય જનતા માટે છે અને આ આઈએસ અધિકારીઓ તો સામાન્ય જનતાને જાણે શું સમજે છે, કોઈ માણસની તેના માટે કોઈ વેલ્યુ જ નથી અમિતા. ત્યારે આવા સવાલો છે તો ઉઠાવવા પડે છે. બિલકુલ દીક્ષિત, અહીં એ પણ લાગી રહ્યું છે કારણ કે નગરોળ પ્રશાસન આપણે ઘણીવાર બોલ્યા, પણ હવે આ નગરોળ પણ નથી. આપની પાસે વાત કરીશ, પરંતુ એ પણ જણાવી દઈએ દર્શક મિત્રોને કે આ બોટ દુર્ઘટના મામલે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ પર હરણી લેક વ્યૂનો વિડીયો સામે આવ્યો છે. હવે એ જુઓ કે કેવી રીતે લાઈફ જેકેટ વગર લોકોને બેસાડાય છે. જુઓ વડોદરાના કમિશનર સાહેબ, આવી સ્થિતિ છે. આ વડોદરાના કલેક્ટર સાહેબ પણ જુઓ શું આમ ચાલશે વડોદરાનું શાસન. વડોદરામાં 4 આઈએએસ અધિકારીની જવાબદારી છે, છતાં હાલત જુઓ. ગુજરાત ફર્સ્ટ પર હરણી લેકનો આ જે વ્યૂ, જે વિડીયો છે આવ્યો છે અને અમે આપને બતાવી રહ્યા છે. અહીં એકના પણ શરીર પર, એકની પણ તન કાયા પર તમને લાઈફ જેકેટ નહીં દેખાય. તો લાઈફ જેકેટ વગર બોટિંગ કેવી રીતે કરી શકાય? નિયમો ક્યાં ગયા? ક્યારે લાગુ થશે? આ નિયમોનું પાલન કરાવવા માટે આમ જનતાની પાછળ પડ્યા હોય છે. અગર જો એક સામાન્ય માણસ રસ્તા પર મળશે તો તેને નિયમો સમજાવાશે, કાયદો સમજાવાશે, દંડ કરાશે. તો અહીં શા માટે નહીં? કે અહીંયા આજે સંચાલકો છે કે આજે લોકો છે તેઓ કાયદાથી પર કેમ છે? શા માટે અહીં નજર પણ નથી રાખી? આ હવે નગરોળ પ્રશાસન નહીં કહેવાય, આ પાપી પ્રશાસન કહેવાય. કારણ કે આ પાપી પ્રશાસને લોકોના જીવ સાથે રમત માંડી છે, જીવન સાથે બેદરકારી છે. શું આ અધિકારીઓ આટલા ભણેલા છે, 4 આઈએએસ અધિકારીઓ છે, એમને એટલી બુદ્ધિ નથી કે આ લાઈફ જેકેટ વગર બોટિંગ ના કરાય? અહીં કોઈ પણ ઘટના સર્જાઈ શકે છે અને એમાં પણ જ્યારે શિક્ષકોની સાથે આટલા બાળકોને લઈને જઈ રહ્યા છો ઓવરલોડમાં, કોઈ પણ દુર્ઘટના યાદ ના આવી? કોઈ એવો ભૂતકાળનો બોધપાઠ કઈ જ યાદ ના આવ્યું? આ પ્રકારની જે ઘટના છે, આ ઘટનાને કારણે જ હવે કહેવું પડે કે આ પ્રશાસન પાપી પ્રશાસન છે. દીક્ષિત જોડાયેલા છે આપણી સાથે. દીક્ષિત, આ જે આપણે વાત કરીને 4 આઈએએસ અધિકારી, અને આ 4 આઈએએસ અધિકારી હોવા છતાં પણ આ સ્થિતિ, અને મોટી વાત તો એ છે કે 3 દાયકા પહેલા આવી જ ઘટના બની છે. એટલે સેમ ટુ સેમ પુનરાવર્તન. આખરે બોધપાઠ લેવાની પણ બુદ્ધિ છે કે પછી આ લોકો માણસ જ નથી? ગેંડાની ચામડી સાથે હવે મન પણ ગેંડાના થઈ ગયા છે. અમિતા, આ લોકોને માનવ જીવન શું છે, માનવના જીવનની કિંમત શું છે તે કઈ ખબર જ નથી, અથવા તો તેની કોઈ વેલ્યુ નથી. આ જ અધિકારીઓ અગર ઇન્ડિયાની બહાર નીકળશે, અમેરિકા કે યુએસ જશે, તો ત્યાં તમામ નિયમોનું પાલન પોતે પણ કરશે. જનતાને કરાવવાની દૂરની વાત છે, પોતે પણ કરશે. અરે તમે યુએસ અમેરિકા છોડો, તમે લંડન છોડો, આ જ અધિકારી પોતાના ડ્રાઈવરને 10 વખત નિયમ સંભળાવશે, પોતાના ચપરાસીને 10 વખત નિયમ સંભળાવશે કે મારી ગાડી આયા પાર્ક કરવાની, મારી ગાડી વખતે તમારે આટલા વાગે આવી જવાનું, મારા ટેબલ પર ગ્રીન ટી જોઈશે જ. અરે સાહેબ, તમે બધું લઈ લ્યો, તમે બધી સુવિધા લઈ લ્યો, પણ આ દ્રશ્યો જોઈને, આ સ્થિતિ જોઈને, અને અમિતા વિડીયો જૂના છે. ગઈકાલે વડોદરાના મેયર સાહિબા છે તે ના પાડતા હતા કે વડોદરામાં કોઈ લાઈફ જેકેટ વગર બોટિંગ નથી કરતું. એ માટે આપણે આ વિડીયો શોધવા પડ્યા છે કે સાહિબા તમે પણ જોવ કે વડોદરામાં કેવા પ્રકારની સ્થિતિ હતી. ગઈકાલે જ લાઈફ જેકેટ નહીં, પરંતુ ભૂતકાળમાં પણ ક્યારેય લાઈફ જેકેટ અહીંયા પહેરાવાયા જ નતા. ફક્ત શોભાના ગાંઠિયા માટે જ હતા કે જે તમે ઓલી એસઓપી આપે ને કે સાઇન કરાવવા માટે લાઈફ જેકેટ બતાવવા પડે, તે બતાવવા માટે શોભાના ગાંઠિયા માટે 3 કે 4 લાઈફ જેકેટ હશે, પરંતુ લાઈફ જેકેટ જ નતા. દાવા સાથે ગુજરાત ફર્સ્ટ ગઈકાલે પણ કહેતું હતું કે તમે ધાક પીછોડો કરો છો, અને આજે પણ કહે છે કે તમે ધાક પીછોડો કરો છો. વડોદરાના મેયર સાહિબા, તમારામાં તાકાત હોય તો આજે આ વિડીયો જોઈને બતાવો. ગઈકાલે તમે મોટા ઉપાડે કહેતા હતા કે હું તો ગાંધીનગરથી જાઉં છું, મને ખબર નથી પડતું લાઈફ જેકેટ હતા. અરે મેડમ, નતા. 7 વર્ષનું કુમળું બાળક, મેં સાંભળ્યું છે ગઈકાલે એને, એ કહેતું હતું કે 31 ને બેસાડ્યા, લાઈફ જેકેટ પણ નતા. એ કેટલો ડરોલો બાળક હતો ને સાહેબ, એ તમને આપણે જોઈને તો આપણે રૂવાડા ઉભા થઈ જાય. દર વખતેની આ જ પ્રકારની ઘટના છે, દર વખતે આ જ પ્રકારના ધાક પીછોડા થાય. ચાહે તમે મોરબી લઈ લ્યો, તમે તક્ષશિલા કાંડ લઈ લ્યો, તમે કાંકરિયા લઈ લ્યો, શ્રેય હોસ્પિટલ સળગી એ કાંડ લઈ લ્યો. અરે કેટલા કાંડ યાદ કરવા. આ અધિકારીઓના પાપે ગુજરાતમાં કેટલા હત્યાકાંડ થઈ ગયા, હજી કેટલા થશે તે ખબર નથી. તમે યાર બ્રિજ બનાવો તો બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર. સાહેબ, ક્યાં સુધી મલાઈ પહોંચે છે ને અધિકારીઓમાં, એ બધાને ખબર છે. કોણ કમિશન સેટ કરીને જાય છે તે બધાને ખબર છે. અને આ જ સ્થિતિના કારણે તમે આજે ગુજરાતને ડૂબાડવા નીકળ્યા છો. શું આ રીતે વિકાસ થશે?
સત્તાધારી પક્ષને પણ મારો સવાલ છે કે સાહેબ છે પાવર તમામ ઉપર કાર્યવાહી કરવાનો? અને આ વખતે કોઈ નાના માણસને તો જેલમાં પૂરજો કરે, જેનો વાઘ હોય તમે નથી રોકતા, પરંતુ જે મોટા છે ને બાગડ બિલ્લા, તેને પણ પાંજરામાં પૂરી દેજો. જેમ જયસુખ ભાગી ગયો હતો ને, આ વખતે કોઈ ભાગી ન જાય અને 2-2 મહિના પકડવા રાહ ન જોવી પડે. અને એવી કાર્યવાહી સાહેબ કરીને બતાવજો અધિકારીઓ ઉપર પણ, કે અધિકારીઓ પણ પોતાની કામગીરી જુએ. એક વખત ખાલી જઈને વિઝિટ કરીને આવતા રહી એમ નહીં. પહેલાના જમાનાના રાજા હતા ને, તો એ પણ દિનચર્યાએ નીકળતા હતા. આ કલેક્ટર અને કમિશનર તો પોતાને રાજાથી પણ પર સમજીને બેઠા છે. આ વડોદરાની વાત નથી કરતો. તમે ગુજરાતની જનતાને એકવાર જઈને પૂછો કે તમે વડોદરાના નહીં, અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, તમે કલેક્ટરને કે કમિશનરને જોઈને ઓળખો છો? તો કે નહીં. 4-4, 5-5 આઈએસ અધિકારીઓના ભરોસે તમે એક શહેર સાહેબ આપી દો છો મુખ્યમંત્રી સાહેબ, પણ આ અધિકારીઓને તેના હોદ્દાની ખબર નથી, એને વેલ્યુ જ નથી માણસના જીવનની, અને તેના કારણે આ પરિસ્થિતિ છે ને અમિતા, તેનું નિર્માણ થાય છે. બિલકુલ દીક્ષિત, પહેલા તો મુઠ્ઠી ઊંચેરા માણસો રહેતા, પોતાની નીતિમત્તાથી લોકોના દિલ જીતતા, પણ અત્યારે તો સ્થિતિ એ છે કે આ લોકોમાં તો માનવતા જ નથી, પથ્થરના થઈ ગયા છે. આ રીતે જ્યારે આપણે આ વિડીયો પણ બતાવ્યો, પણ પોતાની જે લૂલો બચાવ છે ને એ કરવાની વૃત્તિથી ઊંચા નથી આવતા. મેયર સાહેબે લૂલો બચાવ કર્યો, ત્યારબાદ શાળા સંચાલકોએ પણ લૂલો બચાવ કર્યો, અને એમાં આ અધિકારીઓ તો સામે જ નથી આવતા. એવા તો એવા સંતાઈ ગયા છે કે સામે આવવાથી પણ ડરી રહ્યા છે. આખરે સામે આવીને જવાબ આપવાની તો હિંમત બતાવે. અમિતા, આપણે ટીમને પણ કીધું છે કે વડોદરાના મેયરને ફોન કરી અને આજના દ્રશ્યો બતાવ્યા કે આ દ્રશ્યો જો મેયર સાહેબ તમે, કારણ કે ગઈકાલે ધાક પીછોડો કરતા હતા તમે કે આ ઘટના છે, તેમાં કોઈ બતામાં મેં લાઈફ જેકેટ પહેર્યું હતું. મેડમ તો વડોદરાથી ગાંધીનગરથી નીકળ્યા હતા મીટિંગ કરીને, પણ હવે આપણે મેડમનો પણ કોન્ટેક્ટ કરીશું, મેયર સાહિબાનો પણ, બિલકુલ કે સાહેબ તમે આ જો આ સ્થિતિ હતી તમારા વડોદરાની. શું વડોદરાની જનતાએ આવા દ્રશ્યો માટે, આવા હત્યાકાંડ માટે તમને મત આપ્યા હતા? જેટલી જવાબદારી અધિકારીની છે ને, એટલી જ આ નેતાઓની છે, કે નેતાઓને એમના મત નતા આપ્યા, લોકોએ ભરોસો કર્યો હતો. અરે સાહેબ, વિકાસ બધાયને જોઈએ, મારે પણ વિકાસ જોઈએ છે, વિકાસ થાય છે, ખૂબ સારી વાત છે, પણ આવા હત્યાકાંડને લઈને નહીં. જેટલો વિકાસ થાય છે તે વિકાસ તમામ જગ્યાએ હોવો જોઈએ, સર્વાંગી હોવો જોઈએ. આ ફિટનેસ સર્ટિફિકેટ વગરની બોટ, અને જેમાં મારા ગુજરાતના 15 બાળકો મરી જાય ને, આવો વિકાસ મારે નથી જોતો. પેલા તમે સારી બોટ મૂકો, તેમાં લાઈફ જેકેટ મૂકો, તમે 5 તરવૈયા આસપાસ મૂકો, અને ત્યારબાદ તમારે જે વિકાસ કરીને તમારે હોડકા ફેરવવાય ને ફેરવજો. બિલકુલ આ તો તમે નીકળી પડ્યા છો વિકાસ કરવા માટે અને સાહેબને દેખાડવા માટે કે અમે સારી રિબીન કપાવી દઈએ. ગઈકાલે આપણે અમિતા ખબર હોય તો આપણે ફોટા બતાવતા હતા કે રિબીન કાપવા માટે આવી જાય છે. બિલકુલ, પણ એટલી જવાબદારી પણ લેતા શીખો. ખાલી ફોટા પડાવવાની વૃત્તિ છે, જવાબદારી લેવાની તો હિંમત નથી ને ત્રેવડ પણ નથી. પણ